કાકા, તમને જતીન કાકાનું એડ્રેસ હાફૂસ કેરી માટે ક્યાંથી મળ્યું? જતીનભાઈ આજથી 7 વર્ષ પહેલાં મારી ગૌશાળામાં, એટલે જે કે હું સુરતનો રહેવાસી છું, એની બાજુમાં કઠોર ગામ છે. મારા ફાધર છે એ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા અધ્યક્ષ દક્ષિણ ગુજરાત પ્રાંતની જવાબદારી છે. અને આજ દિન મારી સુરત ગૌરક્ષા યુવા મોરચાની મારી જવાબદારી છે. અને જતીનભાઈ 7 વર્ષ પહેલાં મારી ગૌશાળામાં ગાયો માટે ઝીંઝવા ઘાસ માટે એક આપણો નાની એવો શિબિર હતો, એમાં એ મારે ત્યાં આવ્યા હતા ને ત્યાંથી એમને ઝીંઝવા ઘાસની બધી જાણકારી લીધી. ત્યારથી મારો જતીનભાઈને પરિચય થયો. ત્યારબાદ જતીનભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે ને સારી એવી કામ કરે છે પ્રાકૃતિકમાં. એ વારંવાર બરોડા જાય તો મારે ત્યાં થઈને જતા. ત્યાર પછી મારો સંપર્ક લાંબો થયો. પછી 5 વર્ષથી હું એમની જ હાફૂસ કેરી અને પાયરી એ એમને ત્યાંથી જ મંગાવું છું. અને એ પ્યોર ઓર્ગેનિક અને સારી વસ્તુ આપે છે. અને ફળ પણ સારું, મીઠાશ પણ સારી, કામ સારું છે જતીનભાઈનું. અને છેલ્લા 5 વર્ષથી હું એમનું ફળ ખાઉં છું. કાકા, જે રાસાયણિક ખેતી કરે છે અને જે રાસાયણિક ખેતી કરવાવાળી જે હાફૂસ હોય તેમાં સ્પોન્જી ટીશ્યુ જોવા મળે છે, તો જતીન કાકાની આ ઓર્ગેનિક હાફૂસ છે તેમાં સ્પોન્જી ટીશ્યુ શું જોવા મળે છે તમને આજ સુધી? મેં જ્યારથી હું હાફૂસ ખાઉં છું અને મેં જતીન કાકાની જતીનભાઈની જે હાફૂસની વાડીની કેરી મેં ખાધી છે, એને જે હું આગળ ખાતો હતો અને આ ખાતો હતો એમાં ઘણો ડિફરન્સ છે. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જતીનભાઈની હાફૂસ મારા ફાધરે જ્યારે ખાધી ત્યારે મારા ફાધરે મને કીધું કે આજથી 30, 35, 40 વર્ષ પહેલાંનો મેં આ સ્વાદ કેરીનો પાછો મને મળ્યો. અને જે તમારો જે પ્રશ્ન છે એમાં જે રાસાયણિક વપરાશવાળી જે કેરીઓ છે એની કરતાં આમાં ને એમાં આસમાન જમીનનો ફરક આવે છે. ગૌમય વસ્તે લક્ષ્મી, એટલે ગાય માતાના ગોબરમાં લક્ષ્મી માતાનો વાસ છે. આપણે પ્રત્યક્ષ જોયું જતીન કાકાની વાડીમાં કે ફોર્ચ્યુનર જેવી મોટી મોટી ગાડીઓ પણ જતીન કાકા ત્યાં આવીને ઊભી છે. તો ચાલો જાણીએ જતીન કાકાનો અનુભવ આ વખતે કેરીના સિઝનમાં કેવો છે. આ વખતે એવું જ નહીં, પણ લગભગ જ્યારથી 2017થી ચાલુ કરેલી છે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, જીવામૃત અને ઘન જીવામૃતથી, અને દર વર્ષે હું ઇમ્પ્રૂવ થતો જ ગયો છું આચ્છાદન કરીને. અને જે હાફૂસનો જે અમારો બેલ્ટ છે ઉમરગામનો, અને એ ઉમરગામના બેલ્ટની અંદર હાફૂસની ખેતી થાય. અને જે હાફૂસની અંદર જે પ્રોબ્લેમ થાય છે કે સ્પોન્જી ટીસ્યુનો, એ પ્રાકૃતિક ખેતી કરવાથી એના 5 જે આયામ છે, 5 આયામથી એનું મને જે આચ્છાદન કરીએ આ સિઝનની અંદર, અને એ આચ્છાદન કરવાથી, જીવામૃત સ્પ્રે કરવાથી, જીવામૃત ડ્રેન્ચિંગ કરવાથી અને ઘન જીવામૃત નાખવાથી જે હાફૂસમાં જે પ્રોબ્લેમ જે રહે એ લગભગ 80થી 90%ની હું ગેરંટી આપું છું કે સ્પોન્જી ટીસ્યુના ચાન્સ બહુ ઓછા છે એમાં. અને જે લોકો લઈ જાય છે સુરત, બરોડા સુધી કે અમદાવાદ સુધી, મુંબઈનું તો મારું માર્કેટ છે જ, ત્યાંથી બધાના રિવ્યૂ ખરેખર સારા આવે. ફોટો પણ આપણે કેરી ફાડેલી હોય તો ફોટા પણ મોકલાવે છે. અને દર વર્ષે આ કેરીનું મારા વાડી ઉપરથી જ લગભગ વેચાણ થાય. અને આજે પણ 150 થી 150 મણ કેરી અમે ઉતારીએ છીએ. 40થી 42 મજૂર છે મારી પાસે. અને રોજ ગ્રેડિંગ કરીએ, 3 ગ્રેડિંગ હોય, ચોથું ગ્રેડિંગ અમે કેનિંગની અંદર આપીએ છીએ. અને ખરેખર લોકોનો સારો પ્રતિભાવ છે અને લોકોને ગમે છે. એટલે મારે માર્કેટિંગ એવી રીતે થાય છે કે જે લોકોએ આ વર્ષે ખાધી તો બીજા વર્ષે 10 લોકોને વાત કરે, અને એ 10 લોકો બીજા લોકોને વાત કરે. એમ કરીને આજે હું સવારથી સાંજ સુધી એટલા બધા લોકો હોય છે અહીંયા ખરીદવા વાળા કે મારી વાડી ઉપરથી જ હાફૂસ, એટલે હાફૂસ બીજા પાસે કોઈ લે નહીં, તો મારી વાડી પરથી જ બધું વેચાણ થઈ જાય છે. બતાવું ને સેમ્પલ બતાવું. જેમ કે આપણે જતીન કાકા પાસેથી સાંભળ્યું, રાસાયણિક ખેતી કરતા ખેડૂતોનો માલ વેચવા માટે ખેડૂતો ફાફા મારે છે, અને અહીંયા ગાય માતાના એવા આશીર્વાદ છે કે જતીન કાકાનો માલ સીધો ઘરના આંગણેથી વેચે જાય છે. પ્રાકૃતિક ખેતી અપનાવો, ખેડૂતો અને ગાયોને બચાવો. પ્રાકૃતિક ખેતીની અંદર જે ફળની વાત કરીએ તો ફળનું જે સાઈઝ છે તમારા સામે વાત છે, મારા હાથમાં છે, આ 350 ગ્રામનું છે.
અને આ જે ફળ છે એ 250 ગ્રામનું છે. એટલે લોકોને ખ્યાલ જ નહીં આવે કે ક્રેટની અંદર મૂકેલું હોય તો એનું વજન એટલો બધો છે અને એકદમ વજનદાર કેરી છે. એ પ્રાકૃતિક ખેતીના લીધે જ થઈ શકે છે. બાકી આ કેમિકલની ખેતીમાંથી શું થાય છે, આ હાફૂસની અંદર સ્પોન્જી ટિશ્યુના ચાન્સ એટલા માટે રહે કે પોતે ગરમ છે કેરી, અને એની અંદર ગરમી વધારો થાય એટલે સ્પોન્જી ટિશ્યુના ચાન્સ હોય છે. પણ પ્રાકૃતિક ખેતી કરવાથી, ગાય આધારિત ખેતી કરવાથી એમાં ચાન્સ બહુ ઓછા છે. એની ગેરંટી સાથે લોકોને કે 100% નીકળવું નથી એવું નથી કહેતો, પણ લગભગ 80 થી 90% ચાન્સ ઓછા છે એમાં. અને આ આટલા મોટા ફળ થાય છે, તમારી સામે છે આ, અને એકદમ વજનદાર.